નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ વિનીબેનના એજ્યુકેશનલ સ્ટોર ઉપર. એમની સાથે વાત કરીશું ને જાણવા પ્રયત્ન કરીશું કે એમના ઇનોવેશનમાં શું નવીનતા છે. સૌપ્રથમ તો બેનશ્રી, આપનું સ્વાગત છે. આપનું પણ સ્વાગત છે સાહેબ. મારું નામ પટેલ વિનીબેન હસમુભાઈ, સાંતરપુર તાલુકો, ચારણકા પ્રાથમિક શાળા. બેન, જણાવો કે તમારા ઇનોવેશનમાં એવી શું નવીનતા છે જે બીજા કોઈ ઇનોવેશનમાં નથી? મારા ઇનોવેશનનું નામ છે હું તો આકર્ષક લખીશ. બાળકો જે તળપદી ભાષામાં લખતા હતા એ બાળકોની શિષ્ટ ભાષા એટલે કે માન્ય ભાષા તરફ કેવી રીતે લઈ જવા, એના માટે એક શબ્દ કુંભનો ઉપયોગ કરેલો છે કે બાળકને કોઈ પણ શબ્દ ક્લાસમાં આપી દેવાનો, એ બાળકને એની ભાષામાં એ શબ્દ પરથી 2 વાક્યો લખવાનું કહેવાનું. બાળક એ વાક્ય વિશે લખશે અને ધીમે ધીમે પછી એ વાક્યમાં સુધારો કરવા માટે આપણે એને અલંકૃત શબ્દોનો ઉપયોગ કરીને ફરીથી વાક્ય બનાવવાનું કહીશું, તો બાળક ધીમે ધીમે શિષ્ટ ભાષાનો ઉપયોગ કરતું થશે. તો મિત્રો, ગામડાના બાળકો માટે બેનશ્રીએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. આ તબક્કે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ મેડમ. ધન્યવાદ.